इसीलिए जीवन में 2 बात याद रखें, जहां अवसर मिले वहां परोपकार करिए, और कभी गलती से भी हमारी तरफ से थोड़ी भी किसी को परेशानी ना हो, बस हो गया जब तब साधना अनुष्ठान उपासना। અને ગુજરાતીમાં એક વાત કહું છું, ભલે પૂજા ન થાય, ક્યારે જપ તપ ન થાય, માલા જપ ન થાય, સ્તોત્ર પાઠ ન થાય, ઉપવાસ પણ ક્યારે ન થાય, ભગવાનના દેવ દિવાર મંદિરો દર્શન કરવા પણ ક્યારે ન જવાય, કાંઈ વાંધો નહીં, પરંતુ આપણા ઘરમાં જે વડીલો રહેતા હોય તેને સમયસર ભોજન કરાવવું એ મોટામાં મોટી પૂજા છે. એનાથી મોટો કોઈ ધર્મ જ નથી. પછી બધું બીજા નંબર ઉપર આપણે જપ કરવાનું, તપ કરવાનું, સાધના કરવાની, ઉપાસના કરવાની, અનુષ્ઠાન કરવાનું, દેવાલય જવાનું, શિવાલય જવાનું, ઘણા બધા સત્કર્મો કરવાના, યज्ञ पूजा सब कुछ, लेकिन पहली हमारे लिए पूजा. आपके घर में जो वयोवृद्ध दादा दादी है, वयोवृद्ध माता पिता है, उनको समयसर ताजा भोजन, फ्रोजन नहीं, ताजा भोजन, क्योंकि फ्रोजन आरोग्य को खराब करता है. इसीलिए थोड़ा सा जूठा भोजन करके बचा तो थोड़ा सा और किसी को अर्पण कर दीजिए, लेकिन ये नहीं. आरोग्य सबसे बड़ी बात है. आरोग्य नहीं है तो कुछ भी नहीं है. इसलिए संपूर्ण, मैं आज ही गया था किसी के घर में पधरम में गए थे. एक युवक ने मुझे पूछा आपकी दिनचर्या क्या है. मैं तो वेला उठ जाऊँ, नींदर उड़े जा रहा, आँख खुले जा रहे, પછી ઉઠીને મેં કીધું ગરમ પાણી પીવું 2 ગ્લાસ, એટલે બહુ ગરમ નહીં, થોડું થોડું, હે ને બચા લખતો ગયો કે યાદ રાખતો ગયો, ખબર નહીં. મેં કીધું એની સાથે ગિલોયની 2 ગોળી ખાવી, કડવી કડવી, એટલે ડાયાબિટીસ કોઈ દી ના થાય. સવારમાં જ કડવું નાખવાનું, એટલે પેલા આખી રાતના બેઠા ને વાડજુનું કંઈક આવે તો ખાઈ, તો લે ખા ગોળી. સીધું ગિલો એટલે કડવી હોય, એટલે પેલા મોઢું ફાડીને બેઠા હોય એમ કાંઈક આવે ઉપરથી, એટલે એ બધું સમાપ્ત થઈ જાય, એનો કાર્યક્રમ પૂરો, નાસ્તો થઈ જાય એને કડવો કડવો, એટલે એ ઉપદ્રવ ન કરે. પછી સુંદર મજાનું સ્નાન કરી લેવાનું, શાંતિપૂર્વક, હડબડ 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 નહીં, બાથ લેવાનું નહીં, નાવાનું છે સરખી રીતે. આ તો પલ્યું ન પલ્યું બહાર, એવું જ કે ને પલ્યું ન પલ્યું, એવું નહીં, સરખી રીતે નાવાનું, જેમ ગંગામાં સ્નાન કરી તેવી રીતે સ્નાન કરવાનું. પછી બહાર નીકળવાનું, પછી ભસ્મનો ત્રિપુંડ કરવાનું, સરખી રીતે તૈયાર થવાનું. પછી જો યાદશક્તિ રોજ માટે સુરક્ષિત રાખવી હોય તો સાંજે અખરોટ પલાળી દેવાની અને સવારમાં 3 અખરોટ ખાવાની, શાંતિથી ચાવીને, આખી પછી અંદર ઉલાળી નહીં જવાની, ખૂબ ચાવવાની પલાળેલી અખરોટ. અખરોટનો આકાર કેવો હોય, મગજ જેવો, તો યાદશક્તિ લાંબા સમય સુધી સુરક્ષિત રહે. અને જો હોય તો 1-2 બદામ ખાવી પલાળેલી, એવી નહીં. અને પછી શાંતિથી ભગવાનની પૂજા કરવાની, ભગવાનના સ્તોત્ર પાઠ કરવાના, માલા જપ કરવાનું, અને પછી યજ્ઞ કરવાનો. અને એમાંથી સમય થોડો કાઢી થોડા પ્રાણાયામ કરવાના, થોડો વ્યાયામ કરવાનો. બહુ ખાઈ ન કરે, બધું થોડુંક આમ પેટમાં નાખી દેવાનું, ખાલી પેટે પછી આંટી ચડી જાય. અને પછી આ રીતે મેં આખો ક્રમ સમજાવ. બપોર આવી રીતે, સાંજે આવી રીતે, 10 વાગે સૂઈ જવાનું, બહુ 10:30 સૂઈ જવાનું, મોડું 11 વાગે સૂઈ જવાનું, અને સમયસર પાછું ઉઠી જવાનું. અને જો તમને હળંગ નિંદ્રા 3 કલાકની કે 3.5 કલાકની, 4 કલાકની, એક ધારી એક પડખે નિંદ્રા આવતી હોય તો તમારા જેવો તંદુરસ્ત કોઈ માણસ નથી. ઓછામાં ઓછી 3 કલાક. અત્યારે જમાવટ. હમણાં ઘડીક બંધ રાખીએ તો ન થાય એ બધો કાર્યક્રમ. શિવ મહાદેવ
चंद्र जटाजूट त्रिशूलधर हर पिनाक पानी त्रिशूलधर हर पिनाक पानी डाक डमरू नाद बाजे डाक डमरू नाद बाजे चौदह लोक ब्रह्मांड गाजे चौदह लोक ब्रह्मांड गाजे शंकर शिव महादेव शंकर शिव महादेव देव देव महादेव देव देव महा नाचत तांडव गावत गायन नाचत तांडव गावत गायन बाजत डमरू संघ पगाज बाजत डमरू संघ पगाज नृत्य देखण देव आए नृत्य देखण देव आए गाय हर हर महादेव गावे हर हर महादेव शंकर शिव महादेव शंकर शिव महादेव देव देव महादेव देव देव महादेव शंकर शिव महादेव शंकर शिव महादेव हे महादेव हे महादेव हे महादेव हे महादेव हे महादेव हे गमधनि सानि सधनि गम गम गसनि सगमध गमधनि सा गनि सा ग सगमग सानि धनि धमग शंकर शिव महादेव शंकर शिव महादेव महादेव हे महादेव हे महादेव महादेव शंभु डरदानी
जरूर शिव जी को मिला देता। प्रातस्मरा प्रातस्मरामि भवभीतिहरं सुरेशं गङ्गाधरं वृषभवाहनमम्बिकेशं खट्वाङ्गशूलवरदाभयहस्तमीशं संसारिरोगहरमौषधमद्वितीयम् प्रातःकाले शिवं दृष्ट्वा निशीपापं विनश्यति आजन्मकृतमध्याह्ने सायाह्ने सप्तजन्मनि प्रातस्मरामि महादेव प्रातस्मरामि महादेव महादेव नाचत ताण्डव गावत गाय नाचत ताण्डव गावत गाय बाजत डमरू शंख पगावज बाजत डमरू शंख पगावज नाचत ताण्डव गावत गायन नाचत ताण्डव गावत गायन बाजत डमरू शंख पगावज बाजत डमरू शंख पगावज नृत्य देखन देव आए नृत्य देखन देव आए गावे हर हर महादेव गावे हर हर महादेव शंकर शिव महादेव शंकर शिव महादेव शंकर